રાજ્યમાં મેઘરાજા 2 દિવસ ભૂક્કા બોલાવશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં રાજ્યમાં વાદળછાયું માહોલ અને વરસાદી તોફાન છવાઈ જશે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે. રાજ્યમાં આવતા 2 દિવસ દરમિયાન મેઘરાજા ભૂક્કા બોલાવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે, જ્યાં સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપી અને નર્મદા જિલ્લામાં અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. अगर हम बात करें तो 24 घंटे की, इसमें जो साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट हैं जहाँ पे हमने रेड अलर्ट जारी किया है, एक्सट्रीमली रेनफॉल होने की संभावना है. उसमें कुछ जगहों जिसमें मुख्य तौर पर अगर हम बात करें तो इसमें सूरत, नवसारी और वलसाड़ जो है 3 डिस्ट्रिक्ट हैं जहाँ पे रेड अलर्ट दिया गया है. साथ ही दमन दादरा नगर हवेली, डांग, तापी, नर्मदा, भरूच तथा छोटा उदयपुर जो है साउथ गुजरात के डिस्ट्रिक्ट हैं जहाँ पे वेरी हेवी रेनफॉल होने की संभावना है. साथ ही साथ अगर हम बात करें नॉर्थ गुजरात के कुछ हिस्सों में जिसमें अहमदाबाद, गांधीनगर. दक्षिण गुजरातમાં ફરી ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાનું આગમન. તાપી નદીમાં ભરપૂર પાણીની આવક. સુરત શહેરમાં હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે રાંદેર, પાલ, અડાજણ, જહાંગીરપુરા અને મોટા ભાગળ સહિતના અન્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદીમાં પાણીની આવક વધી છે, જેને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. તાપી નદીમાં ડેમમાંથી 98,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીની આવકને કારણે વિયરકેમ કોઝોની સપાટી 7.23 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં વરસાદનું જોર યથાવત રહેતા સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. વડોદરામાં મેઘરાજા મહેરબાન થયા છે. એક તરફ નવરાત્રિની રમઝટ જામી છે, ત્યારે બીજી બાજુ વરસાદ હવે ખેલૈયા અને આયોજકો માટે વિઘ્નરૂપ બન્યો છે. મેઘરાજા જતા જતા મહેરબાન થયા છે. એક તરફ નવરાત્રિની રમઝટ જામી છે, બીજી બાજુ મેઘરાજાની ધડબડાટી જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે, ત્યારે વડોદરાના વાઘોડિયામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા ગરબા આયોજકોને ફરી એકવાર ચિંતામાં મુકાયા છે. વાઘોડિયામાં વરસાદને લઈને ગરબા ગ્રાઉન્ડમાં પાણીથી તરબોળ થયા છે, જેના કારણે આયોજકો અને ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી છે. બીજી બાજુ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ પાણીથી ભરાયેલા ગરબા ગ્રાઉન્ડમાં કેવી રીતે ગરબા રમવા તેની ચિંતા હાલ ખેલૈયાઓને સતાવી રહી છે. વરસાદને પગલે શહેરમાં અનેક જગ્યાએ નવરાત્રીનું આયોજન રદ કરવામાં આવ્યું છે, જેને લઈને ખેલૈયાઓ નિરાશ થયા છે. ભાવનગર માર્કેટયાર્ડની બેદરકારી સામે આવી. વરસાદને કારણે ખેડૂતોના શાકભાજી અને જણસ પલળી ગઈ. ગુજરાતમાં ચોમાસાની વિદાયની વેળાએ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો પણ ખરો, જેના કારણે અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભાવનગરમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું. માર્કેટયાર્ડની બેદરકારીને કારણે ખુલ્લામાં રાખેલ શાકભાજી અને જણસી વરસાદી પાણીમાં પલળી ગઈ, જેના કારણે ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલમાં ખેડૂતો પોતાની જણસી વેચવા માટે માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે, ત્યારે ભાવનગર યાર્ડમાં છેલ્લા 25 વર્ષથી ખુલ્લામાં શાકભાજી અને જણસીની હરાજી કરવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડમાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતી હોવાને કારણે વેપારીઓ અને ખેડૂતોએ હાલાકીનો સામનો કરવો પડે છે. ખેડૂતોનો માલ બગડી જાય, પલળી જાય, એના માટે જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ છે. સુરતમાં નવરાત્રિમાં વરસાદી વિઘ્ન. ગરબા પંડાલમાં પાણી ભરાતા આયોજકો ચિંતિત. પવિત્ર નવરાત્રિના પ્રારંભે જ સુરત શહેરમાં પડેલા વરસાદને કારણે ગરબાના આયોજનમાં મોટું વિઘ્ન આવ્યું છે. ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય નવરાત્રિ પંડાલ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેને પગલે આયોજકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. ડુમ્મસ રોડ પર આવેલા કેસરિયા નવરાત્રિ સહિતના મોટા ગરબા પરિસરોમાં ચારે તરફ પાણી ભરાઈ ગયા છે. આયોજકો દ્વારા ગરબા રમવા માટે ગોઠવવામાં આવેલી ખુરશીઓ પણ પાણીમાં ડૂબી ગઈ છે. સૌથી મોટી સમસ્યા પાર્કિંગ એરિયામાં સર્જાઈ છે, જ્યાં કાદવ અને પાણી ભરાતા ખેલૈયાઓ પોતાના વાહનો ક્યાં પાર્ક કરશે તેની મોટી ચિંતા ઊભી થઈ છે. વરસાદી વાતાવરણમાં ઠંડક તો લાવે છે, પરંતુ ગરબાના રંગમાં ભંગ લાવ્યો છે. ત્યારે નવરાત્રિના આયોજકો હવે યુદ્ધના ધોરણે ગરબાનું મેદાન તૈયાર કરવામાં લાગી ગયા છે. વડોદરામાં નવરાત્રી દરમિયાન વાયરલ થયેલા વિડીયો બાદ દંપતીએ ખુલાસો કર્યો છે. યુવતીનું કહેવું છે કે તે પતિને મોબાઈલ ન વાપરવા માટે કહેતી હતી. વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા દરમિયાન વાયરલ થયેલા વિડીયો બાદ હવે કપલે ખુલાસો કર્યો છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં ચર્ચા ઉઠી હતી. યુવતી જીલ જાદવે જણાવ્યું હતું કે તે
માત્ર પોતાના પતિના કાનમાં મોબાઈલ ન જોવા માટે કહી રહી હતી. તેણે સ્પષ્ટતા કરી છે કે પતિના ગાલ પર તેણે ચુંબન નથી કર્યું. મેદાનમાં ભારે ઘોંઘાટ હોવાને કારણે કાનમાં બોલવું પડ્યું હતું. જીલે વધુમાં કહ્યું કે મેં કંઈ જ ખોટું નથી કર્યું. આ મામલે લોકો દ્વારા ખોટી કોમેન્ટ કરીને ગરબા અને માતાજીને બદનામ કરવામાં આવી રહ્યા છે. વિડીયો વાયરલ થયા બાદ દંપતીએ કરેલા ખુલાસા બાદ વિવાદને નવી દિશામાં. અમરેલી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી. ટ્રેનિંગ દરમિયાન એક પ્લેન વરસાદી માહોલના કારણે રનવે પરથી ફસલાઈ પડ્યું હતું. અમરેલી એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના ટળી છે. એક વર્ષ દરમિયાન ફરીવાર આવો બનાવ બન્યો છે. ટ્રેનિંગ સેન્ટરનું વિમાન લેન્ડિંગ દરમિયાન વરસાદી માહોલમાં રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. સદનસીબે પાયલોટ જે ટ્રેનિંગ સ્ટુડન્ટ હતો તેનો આબાદ બચાવ થયો છે. અગાઉ અમરેલીના ગિરિયા વિસ્તારમાં ટ્રેનિંગ સેન્ટરનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અમરેલીમાં ફરીવાર બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી છે. ટેકનિકલ ટીમ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને આને લગતા જરૂરી પગલાં લેવા માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે. ઉમિયા મહેતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ તરીકે બાબુ જમનાદાસ પટેલની વરણી કરવામાં આવી છે, તો વળી ઉપપ્રમુખ તરીકે રમેશ દૂધવાળા અને મૌલેશ ઉકાણીની નિમણૂક કરવામાં આવી છે. આજે ઉમિયાધામ ઊંઝા ખાતે કારોબારી સભા યોજાઈ હતી, જેમાં મહત્વપૂર્ણ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ કારોબારી સભામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બાબુ જમનાદાસ પટેલને પ્રમુખ તરીકે રિપીટ કરાયા છે, તો ઉપપ્રમુખ તરીકે રમેશ પટેલ દૂધવાળા અને ઉમિયાધામ સિત્સરના પ્રમુખ મૌલેશ ઉકાણીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે માનદ મંત્રી તરીકે જયંતિ પટેલની પસંદગી થઈ છે. આજે અમારી મા ઉમિયાધામની કારોબારી મળી અને એ કારોબારીની અંદર એજન્ડા હોદ્દેદારોની નિમણૂક હતો. એની અંદર મને 5મી વાર સર્વાનુમતે મારી વરણી થઈ અને 5મી વાર હું પ્રમુખ ઊંઝા પ્રમુખ. અમદાવાદ, વડોદરા સહિત દેશના ઘણા શહેરોમાં પોસ્ટર વોર શરૂ. આઈ લવ મોહમ્મદની સામે આઈ લવ મહાદેવનો આપ્યો જવાબ. વડોદરામાં હાલ ચાલી રહેલી પવિત્ર નવરાત્રી દરમિયાન શહેરમાં પોસ્ટર વોર શરૂ થયું છે. આઈ લવ મોહમ્મદ સામે આઈ લવ મહાદેવના પોસ્ટર લગાવી સનાતની યુવા સેના મેદાનમાં આવી છે. આજથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટરો લગાવાશે. યુપીમાં આઈ લવ મોહમ્મદના બેનરથી ઈસમોની થયેલી અટકાયતના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા દેશના અનેક શહેરોમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર લગાવી રહ્યા છે. ત્યારે હવે આ મામલે સનાતની યુવા સેના પણ મેદાનમાં આવી છે. માંડવી અને ગાજરાવાડી વિસ્તારમાં આઈ લવ મહાદેવના પોસ્ટર લગાવ્યા હતા. દેશમાં અને ભારત દેશમાં જે રીતે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે હિસાબે અમે સનાતની યુવા સેના દ્વારા આઈ લવ મહાદેવવાળા બેનરો વડોદરા શહેરમાં લગાવવાની પ્રાથમિકતા માંડવીથી ચાલુ કરેલ છે. તેમાં સૌ સાથ સરકારમાં રહે. જય સિયારામ, હર હર મહાદેવ. સનાતની યુવા સેના શિવજી છે, જે અનંત છે, આદિ નહીં, અંત નહીં, ભગવાન છે.